નિરોણા નખત્રાણાને જોડતા પુલમાં ગાબડું, ટ્રાફિક જામથી લોકો પરેશાન। નખત્રાણા તાલુકાના નિરોણા અને નખત્રાણાને જોડતા મુખ્ય પુલમાં આજે મોટું ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે। પુલ ઉપર ગાબડું દેખાતા માર્ગ વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભારે વાહનના સતત અવરજવરના કારણે આ ગાબડું પડ્યું હોવાનું મનાય છે। આ પુલ ઘણા વર્ષોથી જૂનું હોવા છતાં તંત્ર દ્વારા એની યોગ્ય દેખરેખ અને જાળવણી કરવામાં આવી ન હતી, જેના કારણે આજે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। નિરોણા ગામના સરપંચે આ અંગે જણાવ્યું હતું કે તંત્રની સ્પષ્ટ બેદરકારીના કારણે લોકોને અવરજવર દરમિયાન ભારે તકલીફનો સામનો કરવો પડ્યો છે। સમયસર તપાસ અને મરામત કરવામાં આવી હોત તો આવી સ્થિતિ ઊભી ન થાત। આ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા પુલની તાત્કાલિક મરામત તેમજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પુલની મજબૂત તપાસ કરવાની માંગ ઉઠી છે। આ પુલ જ્યારથી કેનાલ શરૂ થઈ છે ત્યારથી છે, ઘણા વર્ષો થઈ ગયા। ડેમનું સિંચાઈનું ડેમ છે એ ડેમનું મેન આ પુલ છે અને પાવરપટ્ટી વિસ્તારનું નિરોણાનું એપિસેન્ટરનો આ એક મુખ્ય વ્યવહાર છે। તો આ જગ્યાએથી વાહન વ્યવહાર જો બંધ થઈ જાય તો સંપૂર્ણ આખા પાવરપટ્ટીના 25-27 ગામોને ખૂબ તકલીફ પડે એમ છે। ગઈ 31 તારીખના અમને આ શિશિરોનું અહીંયા કામ ચાલુ છે અને આગામી અહીંયા ફૂલપીડાળાના મેળાનું આયોજન કરેલ છે। જે સંદર્ભે અમે 31 તારીખના પ્રાંત અધિકારીશ્રીને આ રોડ ઉપર ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ માટે જણાવ્યું હતું કે પ્રતિબંધિત જાહેર થાય તો આ વિસ્તારનું અહીંયા લોકો અવરજવર વ્યવસ્થિત કરી શકે। હાલ ટુરિસ્ટની સિઝન ચાલુ છે, એમાં વાહન વ્યવહારનું ખૂબ ટ્રાફિક છે। સાથે ફૂલપીડાળા મેળાનું 3 દિવસનું મોટું આયોજન છે, એમાં પણ 8 થી 10 હજાર લોકો આવશે। તો અલ્ટિમેટ કર્યું હોવા છતાં ભારે વાહનો માટે જાહેરનામું બહાર ન પાડ્યું, જેના કારણે આજે સવારે પુલ તૂટી પડ્યું છે અને આ અહીંયા આપ દેખી શકો છો એમ બંને બાજુ મોટા વાહનો ખડકાયેલા છે અને કોઈ વાહન અવરજવર કરી શકતું નથી। અહીંયા પ્રાથમિક તબક્કે અત્યારે માત્ર 2 વ્હીલર અને 4 વ્હીલરનું વાહન વ્યવહાર ચાલુ છે, જેથી કરીને અમારી એવી માંગણી છે તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે, જેથી આ મુખ્ય નિરોણાનો માર્ગ છે સ્ટેટ હાઈવેનો તે તાત્કાલિક શરૂ થાય। પુલ તૂટવાનું મુખ્ય કારણ તો એ છે પુલ જ જૂનો છે, ઘણા વર્ષો પહેલાંનું। હાલ સીસી રોડનું કામ ચાલુ છે, પરંતુ તબક્કાવાહી સ્ટેપ બાય સ્ટેપ કામ શરૂ થાય। જે સંદર્ભે અહીંયાનો તબક્કો હતો એ આપણે પેન્ડિંગ રાખેલો હતો અને મુખ્ય કારણ એ છે કે પાણીની કેનાલ ચાલુ છે ડેમની, તો કેનાલનું અત્યારે પાણી ચાલુ છે તો અહીંયા કામગીરી થઈ શકે નહીં, એના માટે કરીને આગળનો તબક્કો ચાલુ કરેલ છે। જો આ તાત્કાલિક ધોરણે કેનાલ બંધ કરાવીને થાય અથવા તો કેનાલ થાય ત્યાં સુધી આનું કોઈ અન્ય રસ્તો નીકળે એવી અમારી માંગણી છે। નવો પુલ જે છે એ આ રોડના એસ્ટિમેટની અંદર જ છે, પરંતુ હાલ કીધું એ પ્રમાણે પાણીની કેનાલ ચાલુ છે અને ખેડૂતો માટે પાણી ખૂબ જ કિંમતી સોનું છે અને 2 મહિના સુધી કેનાલ ચાલુ રહે, જેના હિસાબે આ કામ થઈ શક્યું નથી। નિરોણા પંચાયત સિવાયની વાત કરું તો કેનાલનો એક જ પુલ છે અને બાકી નિરોણા નદીનું પુલ છે એનું કામ ચાલુ છે, એનું ડાયવર્ઝન ચાલુ છે અને બાકી એના સિવાય અન્ય કોઈ પણ પુલ અત્યારે કોઈ સ્થગિતગ્રસ્ત નથી અને વાહન વ્યવહાર પર બધું ચાલુ છે। આ મુખ્ય આ પુલનો પ્રશ્ન છે। તમારા મત મુજબ નિરોણામાંથી મોટા વાહનો છે, ભારે વાહનો છે, એ અંદાજે કેટલી સંખ્યામાં બહાર નીકળતા હશે? નિરોણામાંથી અવરજવર થાય આ વિસ્તારના ઘણા લોકો ટ્રક વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી કરી અને વિરાણીથી કરીને વાયા નિરોણા થઈ અને લોરિયા કુંડરિયા થઈને આ રોડનો ઉપયોગ કરે છે। ક્યારેક મીઠાની ગાડીઓ આવે છે તો ક્યારેક લિગ્નાઇટની ગાડીઓ પણ અહીંથી આવે છે, જેથી કરીને મોટા વાહનો માટેનો ખાસ અગત્યનો પ્રશ્ન છે। જો એ બંધ થઈ જાય તો 15-20 દિવસની અંદર રોડવાળા આ કામનું પૂર્ણ કરી શકે એમ છે। આજે વહીવટીતંત્રને, પોલીસ ડિપાર્ટમેન્ટ, સિંચાઈ, સ્ટેટ, પ્રાંત અધિકારી, ટીડીઓ સાહેબ, મામલતદારશ્રી બધાને આજે લેખિત અને મૌખિક બંને વખત જાણ કરેલી છે અને સ્થળ મુલાકાત માટે થોડીક ક્ષણોની અંદર આવી રહ્યા છે।